રમેશભાઈ કામળિયા. હું હાલ રાજુલા વકીલાતનો વ્યવસાય કરું છું અને સામાજિક કાર્યકર તરીકે બરબરટાણાના કામે સેવા આપું છું. ઓકે, તો આ છેલ્લા ઘણા ટાઈમથી અમે જોઈ રહ્યા છીએ કે બાબરિયા ધારનો જર્જરિત હાલતમાં જે 1996માં પુલ બનેલો, જેનું આજ સુધી ત્યાર પછી કોઈ રિનોવેશન નહીં, કોઈ કામગીરી નહીં અને અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. તો આપશ્રીનું શું કહેવું છે? ગ્રામજનોના ઉલ્લેખ પ્રમાણે તમે શું કહેવા માંગો છો? બાબરિયા ધારના ઝોલાપરી નદી ઉપર 1996માં પુલ બનેલો છે. તે હાલ જર્જરિત હાલતમાં છે. અનેક રજૂઆતો ગ્રામજનોની, સરપંચશ્રીઓની, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓની રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. એના હિસાબે હાલમાં ગાબડું પડી ગયેલું છે. અકસ્માત થવાની પૂરી શક્યતા છે. આ રસ્તો રાજુલા મહુવાને જોડતો માર્ગ છે. આજુબાજુના ગામડાવાળા બાળકો છે, આસરાણા, અખેગઢ, મેરિયાણા સ્કૂલમાં ભણવા આવે છે. એટલા માટે બાળકોને પણ અકસ્માત નડે એવું છે, કારણ કે વારંવાર ત્યાં બસો ચાલે છે, સ્કૂલ બસો. આના હિસાબે ગમે ત્યારે આ રસ્તો બંધ થવાની પૂરી શક્યતા છે. અને આ બાબરિયાધાર ને અમૂલી રાજુલા તથા અમરેલીનો છેવાડાના ગામ છે, એટલે તંત્ર ત્યાં પહોંચતું નથી. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ રોડ પણ ખરાબ થઈ ગયેલો છે. અમૂલીથી અખેગઢનો રોડ પણ ખરાબ છે. જો વહેલી તકે આ પુલ બનાવવામાં આવે તો સારું, નહીંતર કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. અચ્છા, તો આ બાબતથી આપનું સરકાર પાસે શું અપેક્ષા છે? અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે આપના માધ્યમથી કે આ પુલનું તાત્કાલિક પહેલાં તો રિનોવેશનની જરૂર નથી, કારણ કે હવે રિનોવેશન થાય એવું નથી. તાત્કાલિક નવો બનાવવામાં આવે, કારણ કે રિનોવેશન તો શું કરે છે, ગાબડા બૂરી દે છે અને તરત પડે છે. એકવાર તો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, તો ફરી પાછું રિનોવેશન કરીને ચાલુ કરવામાં આવ્યો. એટલે આ પુલ તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી હું સરકારશ્રીને રજૂઆત કરવા માગું છું કે આ પુલ તાત્કાલિક બનાવવામાં આવે, એવી અમારી તથા ગ્રામજનોની માંગ છે. ઓકે.